નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ, રાજ્ય સરકાર દ્વારા કેશડોલ સાથે ઘર વખરી સામાનની સહાય આપવાની વાત કરી છે। ત્યારે કેટલાક જગ્યાઓ પર એવા બનાવો બને છે કે પોતાના માનીતાઓને અપાતા હોવાની પણ વાત સામે આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના આ શાંતિનગર વિસ્તાર છે કે જ્યાં તમામ લોકોને હજુ પણ સુધી એક પણ સહાયની મદદ મળી નથી। ત્યારે તમામ લોકોનો એક જ આક્ષેપ છે કે તમામ જે સહાય મળે છે કેશડોલ સહિતની જે સહાય છે તે પોતાના માનીતાને જ આપવામાં આવી રહી છે તેવી વાત સામે આવી રહી છે। અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। બેન, શું સમસ્યા છે, કેમ તમારા મીડિયા સમક્ષ આવું? અમારી સમસ્યા એ છે કે અમે આજુબાજુના વિસ્તારોમાંથી અમને જાણકારી મળી છે કે 80 જણને 90 જણને પૈસાનું વિતરણ થશે, તો બાકીના લોકોએ શું ગુના કર્યા છે? સરકાર સામે લડાઈ ઉઠાવી છે કે એમને પૈસા નથી મળતા? ત્યારે સરકારે કીધું છે કે દરેકને જે આ મુસીબતનો સામનો કર્યો છે દરેકને પૈસાનો સહાય મળવી જોઈએ, બરાબર છે ને? બધાને ઘરે ઘરે જઈને આ વસ્તુની સહાય આપવાની યોગ્યતા છે અને દરેક જણ અહીંયા ગરીબો છે જેને પૈસાની તકલીફ છે, કોઈને નોકરી ધંધો નથી, આ વરસાદના કારણે રોજિંદા છૂટી ગઈ છે। આ જ માસીનું લઈ લો, આ માસીની ઉંમર જો, આ માસી આ તકલીફમાં આ પાણી જો, પાણીનો બતાવો, આ પાણીમાંથી આ માસી આ સહાય માટે ઉભા છે। શું સરકાર અમારી આ વાત નહીં સાંભળે, અમારી વાત આગળ સુધી નહીં પહોંચાડે? સોસાયટીઓમાં થેપલા ગયા છે, અઠાણું ગયું છે, બરાબર, સારી સારી આઈટમો સોસાયટીમાં પહોંચાડી, તો અમારા ગરીબોને ખાલી ખીચડી ખાવાનો જ હક હતો? અમારી સાથે ખાલી ખીચડી જ મોકલાવી? શું અમે શું પાપ કર્યા છે? કેમ અમારા વોટ નથી જતા સરકારને? અમને અધિકાર નથી? અમે વેરો ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, અમે ગટર લાઈનના પૈસા ભરીએ છીએ, અમે વર્ષે જે કઈ સરકારનું હોય બધા ટેક્સ અને વેરા અમે ભરીએ છીએ, તો અમારી સાથે અન્યાય કેમ? અને ઘણા વિસ્તારોમાં એવા છે, આજે ગઈકાલે પરમ દિવસની વાત છે, 2 દિવસથી હનુમાન ટેકરીની અંદર પૈસા વેચાતા હતા, એમાં 2-3 વ્યક્તિ એવા છે કે જેને પૈસા જ નથી મળ્યા। શું એમને બિચારાએ શું ગુનો કર્યો હતો? એક મુકેશભાઈ ગોહિલ છે અને એક સીતારામ રાઠવા છે, એ લોકોને પૈસા નથી મળ્યા। એ લોકો આજે આખા વિસ્તારમાં પૈસા મળ્યા, 2 જણના પૈસા ગયા ક્યાં? અમને બી સરકાર પાસે હિસાબ જોઈએ કે તમે પૈસા આપો છો, તે પૈસાનું વિતરણ સહી રીતે થાય છે કે નથી થતું, બરાબર છે? આ પૈસાનો પૂરેપૂરો અધિકાર અમારે ગરીબ જનતાઓને છે, કારણ કે અમે આ હિસાબ માંગીશું સરકાર પાસે કે અમારા હકના પૈસા કોઈ પોતાના ખિસ્સા તો નથી ભરતું ને? અમને આ હક જોઈશે અને અમારો હક અમે લઈને રહીશું, બરાબર છે? બીજી વસ્તુ એ કે અહીંયા અનાજની કીટો બી વેચાય છે, અનાજની કીટો પણ વેચાય છે, અમારી પાસે કોઈ સહાય આવી નથી, બરાબર છે? આ છોકરી જો, એની પાસે કપડાં નથી, આ ચડ્ડી પહેરીને ફરે છે, બધા કપડાં પાણીમાં તણાઈ ગયા। આ નાના છોકરા જો, બુરકા અમારા દુખાતર છે, અમારી ઘરે રહે છે। આજે આ બહેનો માટે અમારા બધી બહેનોની લડાઈ એક જ છે કે સરકાર જ્યારે સહાય આપે છે તો બીજેપી વાળા જોડે રહીને સહાય કરે છે, તો શું કારણ? કોઈ બીજી પાર્ટીઓ નથી જોડે? આ લોકોની કેમ સહાય? આ લોકોની શું? બોલો બોલો બેન, આપણો અધિકાર છે કે નહીં? વોટિંગ ના ટાઈમ પર અહીંયા ગાડી ગલી ગલીમાં ત્યારે તો નાની ગલીઓમાં તાતા નેતાઓ ફરે કે વોટ આપો, અને જ્યારે અમને જ્યારે કઈ સહાય ને અમને પ્રોબ્લેમમાં છે તો કોઈ જોવા નહીં આવતા। આજે આટલા દિવસ અમે તકલીફમાં છે, કમસે કમ જોવા તો આવો કે અમને કઈ પ્રોબ્લેમ છે। ઘરોમાં સાપ નીકળે છે, હજુ સુધી ઘરોમાં પાણી ભરેલા છે, તો અમે ગટરનું પાણી, ગટર તો બધા બેગ મારીને અંદર જાય છે, તો અમને કોઈ સહાયની એ જ નથી। બધે પૈસા વેચાય, બધે કીટ વેચાય છે, અમને ખાલી ખીચડી 2 ટાઈમ બસ એ ખીચડી, બંને ટાઈમ અમે ખાલી ખીચડી જ ખાઈએ। બધી જગ્યાએ એ ખીચડી માટે પણ ઝઘડો થાય તો અહીંયા ખીચડી પણ અમારે સહાય આપવામાં આવી છે। બેન, સહાય જે અત્યારે સરકાર તરફથી આપવામાં આવી છે કેશડોલની છે, એ મળી છે કે અમને કશું જ નથી મળ્યું? અમને પૈસા તો કશું જ નથી મળ્યું, કીટ પણ નથી મળી અમને। નહીં પૈસા મળ્યા કે નથી કીટ મળી, અહીંયા કોઈ કશું જોવા જ નહીં આવતું। પહેલી વસ્તુ તો એ છે, પાછળ પણ છે અને છે અમારે ભત્તુભાઈ કરીને છે, એ ભત્તુભાઈ અમારા સર છે, અમારે કશુભાઈ અમારે કોર્પોરેટર, એ અમારે આ પાણીની નિકાલ પણ એમને જ કરાયું છે, આ અમારે જળ લગાડેલું છે એ પાણી નિકાલ એમને જ કરાયું છે। જે કઈ અમને મળે છે એમના તકે જ મળે છે, અમે એમના સુધી જઈએ છીએ, એ અમારું કરે છે। બાકી અહીંયા ભાજપ વાળા કોઈ દિવસ જોવા નહીં આવ્યા। એમ તો કે છે કે અમને વોટ આપો, વોટ આપે તો વોટ ને અમે જેવી રીતના કહે છે કે અમે નાગરિક છે, તો અમે નાગરિક પૈસાના હકદાર નથી। અમે નાગરિક છે તો અમે વોટ માટે અમે નાગરિક છે, પૈસા માટે અમે નાગરિક નથી, એવું થઈ ગયું મતલબ। બિલકુલ, આ તમામ એક જ લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે તમામને સહાય આપવામાં આવવી જોઈએ તે હજુ સહાય નથી। બેન, શું કહેશો? જે પ્રકારે સહાય મળવી જોઈએ, ખરેખર આ તમામ લોકોએ આ પૂરની પરિસ્થિતિમાં તમામ લોકોએ આ પૂરની સામે લડાઈ લડી છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર આવું કરે? કશું નહીં આપવા આવ્યા। જો પાણી બી ભરાયું, 5-6 દિવસ ઘરમાં મકાનોમાં પાણી રહ્યું, એટલે અમારો ઘરનો બધો ઘર વકરી સામાન બધો એ થઈ ગયો। અમારા માણસો ઘરે નોકરી, હવે પાણી ભરાયેલું એટલે નોકરી ધંધા પર કેવી રીતના જવાનું? ઘરમાં બીમાર માણસો હોય તો એ કેવી રીતના ઘર ચલાવવાનું? અત્યારે એવી કન્ડિશન અમારી થઈ ગઈ છે। જે પ્રકારે આપ જુઓ કે સિનિયર સિટીઝન લોકો પણ અહીંયા છે, અને જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય બાદ હવે જે રાજ્ય સરકાર તરફ
તરફથી જે જાહેરાતો આપવામાં આવી રહી છે, સહાય મળી રહી છે, પરંતુ આ તમામ લોકોને મળી નથી. એટલે બા શું કહેશો, આ પૂરમાં કે પહેલા કોઈ દિવસ પૂર જોયું હતું? ના 2019 માં આ વખત કેવી પરિસ્થિતિમાં રહ્યા તમે? પાણીમાં જ ને હવે સરકાર ગોધરા તણાઈ ગયા ને માસી તમારા, તો કોઈ એવું સરકાર ને બધું પલ્લી જ ગયું. અહીંયા કો કે ગોધરા બી ગયા, ઓઢવાનું બી ગયું, પાથરવાનું ગયું, પહેરવાના બી કપડા ગયા બાના. આ બાને બધા ઘરેથી એક એક સાડીની મદદ આપીને બા પહેરે છે ને ઓઢીને ફરે છે. બાકી આ બાને કોઈની સેવા નથી મળી. આ સરકાર સામે અમારી એ જ લડાઈ છે. તો કરો તો બધા જોડે ન્યાય કરો, બીજા કોઈને ન્યાય નહીં. અને પૈસાની સહાય આપો તો દરેકને પહોંચાડવાની, તો અમને કોઈને નથી જોઈતા પૈસા. બિલકુલ આ તમામ લોકો કહી રહ્યા છે કે જો સહાય ખરેખર કરવી હોય તો ગ્રાઉન્ડ લેવલે કરો, એટલે કે જે ગરીબ વિસ્તાર છે ત્યાં કરો. કારણ કે તમામને જો સહાય કરો તો તમામને કરો, પરંતુ અમુક લોકોને આપવામાં આવે છે, એટલે કે માનીતા લોકોને આપવામાં આવે છે ને, કેટલાક લોકોને આપવામાં નથી આવતી. એટલે તમામ લોકો કહી રહ્યા છે કે જો સહાય ખરેખર મળવી છે એ મળવી જોઈએ, પરંતુ આ તમામને સહાયો મળતી નથી. તેને લઈને તમામ લોકો હવે રોષે ભરાયા છે ને સરકાર સમક્ષ એક જ માંગ કરી. એક જ વસ્તુ કહેવી, હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય. તંત્ર અને સામે હવે ભાજપ સામે પણ તેઓ તમામ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. કારણ કે તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ हमारे जो लोग आप चलो हमारे यहाँ फोटो खींच के लेके जाओ घर में से, चलिए आइए. હજુ ગોદડા કપડા બધું બગડેલું છે, હજુ બી ઘરમાં પાણી છે, તમે જોઈ લો. તમારે જોવું આ તમામ જે વિસ્તાર છે સ્લમ એરિયો છે, અને સ્લમ એરિયાના ખરેખર આ તમામ લોકો ગરીબ છે. રોજ લઈને આ પરિસ્થિતિ આપ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ હજુ પણ ત્યાં ઠેક ઠેકાણે પાણી ભરાયેલા છે, ને હજુ પણ એક પણ આ જે કોર્પોરેટર છે, કોર્પોરેટર અહીંયા નથી આવ્યા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આ નરકાગાર જેવી પરિસ્થિતિમાં આ વડોદરા વાસીઓ જીવી રહ્યા છે. ચોક્કસથી જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે, અને ચોક્કસથી આ પરિસ્થિતિ આપ જુઓ કે આ ગંદકીની અંદર આ વડોદરા વાસીઓ રહી રહ્યા છે, અને ચોક્કસથી કહી શકાય કે આ પૂરની પરિસ્થિતિ બાદ જે વડોદરા વાસીઓની જે હાલત થઈ છે, નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જુઓ જ્યાં જુઓ ત્યાં હજુ પણ ઠેક ઠેકાણે ગંદકી સાથે પાણીની વચ્ચે આ તમામ લોકો રહી રહ્યા છે. આ જુઓ કે જો ખરેખર આ પરિસ્થિતિ સર્જાય છે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત છે. બેન, રોગચાળો ફાટી નીકળશે, બાળકો બીમાર પડશે, તમામ લોકો પડશે, શું કોણ જવાબદાર લે? મેં તો તમને એક જ વસ્તુ કોર્પોરેશન ને કે અહીંયા કોર્પોરેટર ને એક જ વસ્તુ કહેવા માંગુ કે આ જે ગંદકી છે અમે તો રહીએ છીએ, તમે આવીને અમારી જોડે એક દિવસ રહી બતાવો તો અમે કહીએ કે તમે ખરા હકદાર છો ને ખરા અમારા સમસ્યાને સમજો છો. આ ગંદકીનો સામનો અમે એકલા કરીએ છીએ. અમારા દરેકના ઘરમાં એક એક વ્યક્તિ બીમાર છે, અને પાણીમાંથી અમને જવાનું અઘરું, અમે દવા નથી મળતી, અમને કશું નથી, કોઈ જ સહાય નથી અહીંયા, કોઈ જ સહાય નહીં. અમે તો સરકારને એક જ કે સહાય આપવી હોય તો વ્યવસ્થિત માણસોને ચૂનીને અમને સહાય અપાવો. જે ખિસ્સા ભરું છે એવા લોકોને મોકલીને અમારી સહાય ના કરાવશો, કારણ કે એમના પોતાના જ ઘર ભરશે, અમારા ઘર નહીં ભરાય. અને તો બી સરકારને એક જ વસ્તુ, તમે અમને એક માણસથી 300 રૂપિયાની વિતરણ કરો છો, બરાબર છે, શું થશે 300 રૂપિયામાં? અમારું શું થવાનું છે અમને બતાવો. અમે એક દિવસ આખો દિવસ 24 કલાક મહેનત કરીએ ને તો બી 1000 રૂપિયા લોખંડના એમાં કામ કરીને બી 1000 રૂપિયા પાડીને આવીએ. સરકાર અમને 300 રૂપિયાની સહાય આપે છે તો બી અમે સ્વીકારવા તૈયાર છે. અમે સરકારનો અનાદર કરવા ના નથી પાડતા, એમનો અનાદર નથી કરવા, પણ એ સહાય બી અમારા સુધી પહોંચી નથી. 300 રૂપિયાની જે સહાય છે ઘર દીઠ એ બી પહોંચતી નથી. બીજી વસ્તુ એ કે ભાડુઆતને પૈસા ના મળે. કેમ ના મળે? ભાડુઆત માણસ નથી, ભાડુઆત પોતાનો એને કાપશે તો લોહી નહીં નીકળે એ વ્યક્તિ નથી. કેમ એમના મકાન માલિકને ભાડા નથી ભરતો, એમને કેમ ના મળે ભાડુઆત? રહેવાસી રાજસ્થાન નો હોય તો અહીંયાનું રેશન કાર્ડ ક્યાંથી લાવશે? ધાબાવાળાને પૈસા ના મળે, પતરાવાળાને પૈસા મળશે. આવો અન્યાય કેમ? સરકારે કોઈ એવી જાહેરાત નથી કરી કે ખાલી ને ખાલી પતરાવાળાને મળશે, ધાબાવાળાને ના મળશે. અને કુદરતે વરસ્યો તો ખાલી પતરાવાળા પર નથી વરસ્યો, ધાબાવાળા પર બી વરસ્યો છે, બરાબર છે. કાપે છે તો લોહી બધા પાસે નીકળે છે. એટલે હું કહું છું કે સહાય કરવી હોય, સરકારને મારી માંગ એ જ છે કે સહાય કરવી હોય તો બધાને ન્યાયથી કરો, આપેલા પૈસા બી બધા પાસે લઈ લો. બરાબર.
બિલકુલ આ તમામ લોકો જુઓ કે જે પરિસ્થિતિ નરકાગાની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને હવે રાજ્ય સરકાર પાસે તેઓ આશા રાખી રહ્યા છે કે કારણ કે રાજ્ય સરકારે જાહેરાત તો કરી છે કેશ ડોલ સાથે ઘર વખરીની જાહેરાત કરી છે પરંતુ જો સહાય ખરેખર આપવી હોય તો તમામને સરખા ખરેખર આ માણસો છે કોઈ નથી પ્રાણીઓ કે નથી પક્ષીઓ જે પ્રકારે તમામ લોકો માણસો છે તો કાપે તો માત્ર ને માત્ર લોહી જ નીકળવાનો તેવા આક્ષેપ કહી રહ્યા છે ત્યારે તમામ લોકો એક જ આશા રાખી કે સહાય આપો તો એક જ સરખી આપો અને તમામને આપો તેવી વાત કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।